આજની યુવા પેઢીને, આજની યંગ જનરેશનને વેઇટિંગ બિલકુલ ગમતું નથી. નેટની અંદર બફરિંગ થાય ને એ ના ગમે, એ સફરિંગ જેવું લાગે. અને મેસેજનો રિપ્લાય આપવામાં થોડીક કોકને વાર થાય એ પણ ન ગમે. તરત રિપ્લાય આવવો જોઈએ. અને એમાંય કોઈકની સાથે જો પ્રેમ થયો હોય, તમને તો લગભગ ના થાય, કારણ કે તમને તો પરીક્ષા સાથે પ્રેમ છે, પરિણામ સાથે પ્રેમ છે. પણ કોકની સાથે પ્રેમ થયો એને મા બાપે લગ્નની ના પાડી, ભાગી જવાનું, મરી જવાનું. શા માટે આ નિર્ણયો તાત્કાલિક? કેટલાક એસિડ પી લે છે, કેટલાક ટ્રેનના પાટા પર સૂઈ જાય. ગાડી રેલવેની આવતી હોય છે, આપણી ટ્રેનને ફાટક બંધ હોય, અને કેટલાક લોકો એટલા ઇરિટેટ થઈ જાય છે. આગળ ક્યાંક ટ્રાફિક જામ હોય ને તરત જ આપણે હોર્ન દબાવવાનું શરૂ કરી દઈએ છીએ. આપણે એમ માનીએ છીએ કે હું આવું એટલે બધા રસ્તા સાફ જોઈએ. તો તું કઈ એમ્બ્યુલન્સ છે? રાજકોટમાં એમ્બ્યુલન્સને પણ રોડ ખાલી નથી મળતા, તો તારા માટે બધું ખાલી હોય? બધા યાદ રાખજો, અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ, આપણે બુદ્ધિશાળી ખૂબ થતા જઈએ છીએ, પણ ટોલરન્સ, પાવર, ધીરજ આપણી ઓછી થતી જાય છે. રાજકોટના બે છોકરા એને મમ્મી કંઈક બોલ્યા તો ક્યાં જતા રહ્યા? બોમ્બે જતા રહ્યા. મમ્મી બોલે કેમ? તો મમ્મી તો લાડ જ કરે, લોલીપોપ જ ખવડાવે તને. મમ્મી તો તને રોજ આઈસ્ક્રીમ જ ખવડાવવી જોઈએ. મમ્મી એને કહેવાય કે જે રોજ લાડ કરે, વાલ કરે, લોલીપોપ ખવડાવે. એ માં છે, બોલે પણ ખરી. એ શિક્ષક છે, ક્યારેક વઢે પણ ખરા. શા માટે અનુસંધાન નથી રાખી શકતા? ગાડી ચાલુ ના થાય એક કીકે એટલે તરત ગુસ્સામાં આવી જવાનું. કેટલાક લખતા હોય અને પેન બંધ થઈ જાય ને તો પેનને ચાઈ ખાય, પેનને પછાડે. જે માણસનો આવો સ્વભાવ છે ને, ઇરિટેટ થવાનો, અત્યંત જ્વલનશીલ પ્રવાહી છે એનામાં. કેટલીક ગાડી પર રાખ્યું ને, તમારું વાહન 15 ફૂટ દૂર રાખો, હાઈલી ઇન્ફ્લેમેબલ. એમ અહીંયા બેઠેલા કેટલાક છાત્રો પણ એવા થઈ ગયા છે. ધીરજ નથી રહેતી આપણને. યાદ રાખજો, જે અધીરો છે ને એ અધૂરો છે, જે અધીરો છે તે અધૂરો છે, અને જે ધીરો છે ને એ જ પૂરો છે. જે ધીરો છે એ પૂરો છે. જેનામાં ધીરજ છે, રાતોરાત એક દિવસમાં સ્વિમિંગ ના આવડે. સ્વિમિંગ કોઈ એપ્લિકેશન છે, ડાઉનલોડ કર, સીધી આવડવા થાય. પણ પ્લે સ્ટોરમાં જઈને સ્વિમિંગ આવડી જાય. આપણને લાગે તબલામાં શું કરવાનું હોય? તબલામાં, રોટલી કેટલી ઇઝી છે બનાવતા, આવડે ને રોટલી? રોટલીમાં શું કરવાનું હોય? પહેલાં લોટ લેવાનો, બરાબર? પછી બોલો તો, હે, મીઠું નાખવાનું, બરાબર? પછી પાણી નાખવાનું, પછી તેલ નાખવાનું, પછી બાંધવાનો લોટ, પછી ગુલ્લા બનાવવાના કે આખો લોટનો થપ્પો જ વણવાનો? ગુલ્લા બનાવવાના, જેવી જેવી સાઈઝ, જેવાળા મોઢા. પછી ગુલ્લા બનાવ્યા પછી એને વણવાના, વણ્યા પછી ફેરવવાની, પછી ગેસ પર નાખવાનું. એટલે બાટલા પર કે તવી પર? હા, બાટલા ઉપર, હા, તવી ઉપર. પછી શેકવાનું, એક સાઈડ જ કે ફેરવવાની? પછી ફૂલી જાય, પછી ઘી બી ચોપડવાનું કે તેલ વગર ના છો? બધા ઘી ચોપડવાનું. ચલો, ઘી ચોપડ્યા પછી ખાઈ જવાનું. તો ભગવાનને ધરાવવાનું કંઈ આવે કે નહીં? થોડુંક રાખજો, ભગવાનને ધરાવવાનું થાળમાં. રોટલી કેટલી ઇઝી છે, બરાબર ને? લગભગ મને ખૂબ આનંદ થયો કે બધા જ છોકરાઓને રોટલી આવડે છે. એટલી સરસ રીતે તમે બોલ્યા છો ને. હવે મારે મંદિરમાં જ્યારે રસોઈયા નહીં હોય ને, ત્યારે હું તમને જ બોલાવીશ. રોટલી બનાવી જોજો. અમે સારંગપુર હતા ને, અમને રોટલી શીખવાડે. તો રોટલી આપણને લાગે રોટલી તમે જે કેટલું ઇઝી છે, લોટ લેવાનો, બાંધવાનો, ગુલ્લા કરવાના, વણવાનું, અને વણીએ એટલે ગોળ ગોળ ફરે. શું ફરે? કરી જ જોજો શું ફરે છે. મગજ ફરે, કશું ફરે નહીં. વેલણ ચોટી જાય. અમે પહેલી વાર રોટલી વણવા ગયા ને સારંગપુરમાં, તો રોટલી હારી ફરે જ નહીં. એટલે મેં કીધું એને ના ફરવું હોય તો આપણે ફરીએ. એક બે વાર આમ થઈ ગયા, અને વેલણ એવા વાગી ગયા ને અમુકની તો ફૂલકા થાય.
અને આપણે તો કશું મઠિયા થાય, ફૂલે જ નહીં, બિલકુલ નહીં. એટલે આપણને એમ થયું કે હવે છે ને વેલણ બદલી નાખવા જોઈએ. વેલણ બદલી નાખીએ તો રોટલી સારી થાય. વહેલા વહેલા આવી અને પેલું સારું વેલણ લઈ લીધું ને પછી રોટલી વળીને તોય સારી ના થઈ. વલણ બદલવાથી રોટલીઓ સારી ના થાય, વેલણથી નહીં, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય. એટીટ્યુડ બદલવા પડે. તરત રોટલી નહીં આવડે. પેશન્સ, ધીરજ. સારી કૃતિઓ, જેટલા સારા કાર્યો દેશમાં વિદેશમાં થયા છે. અર્નેસ્ટ હેમિંગ્વે, એને નોવેલ 50 વખત એકની એક નોવેલ લખી. અર્નેસ્ટ હેમિંગ્વે. ગોવર્ધનરામ ત્રિપાઠી, સરસ્વતી ચંદ્ર પૂરું કરતા 20 વર્ષ થયા. લિયોનાર્દો દ વિન્ચી, એને ચિત્રો દોર્યા છે. લાસ્ટ સફર ને મોનાલિસા, આ ગોવર્ધનરામ ત્રિપાઠી છે. અને લિયોનાર્દો દ વિન્ચી, એને લાસ્ટ સફર ને મોનાલિસાનું ચિત્ર અમે પેરિસમાં જોઈ આવ્યા. એક ચિત્ર જોવા માટે ફ્રાન્સમાં, પેરિસમાં રોજના 40,000 માણસો આવે છે એક ચિત્ર જોવા માટે. આ એ ચિત્રકાર 8 વર્ષે એક ચિત્ર દોરી શક્યો છે. 8 વર્ષે. એમને એમ નથી થયું, ધીરજ રાખી છે. નર્મદે 12 વર્ષે એક શબ્દકોશની રચના કરી છે. એટલે કોઈ પણ કાર્યમાં આગળ વધવા માટે ધીરજ રાખવાની. તમારા મમ્મીએ દૂધને જમાવ્યું હોય દહીં કરવા માટે, અને આવતીકાલે દહીં કામ લાગે એના માટે. અને પછી તમારે રાત્રે શું કરવાનું? દર અડધા કલાકે જવાનું, ચેક કરવાનું, આંગળીથી ફેરવાનું, થયું કે નહીં. દર અડધા કલાકે જે દૂધમાં મેળવણ નાખ્યું હોય પછી અંદર આંગળી, થયું કે નહીં, થયું કે નહીં. સવારે શું થાય? ફોદા થાય. કરી જોજો ખેલ એક દિવસ. એકવાર ધીરજ રાખવાની. કુકરમાં ખીચડી કે કંઈ પણ મૂક્યું અને પછી ધીરજ, કેમ નથી થતું? અને ઘડીએ ઘડીએ સીટી ઊંચી કરી આવે. બિચારી સીટી એની જાતે ઊંચી નથી થતી. સીટી ઘડીએ ઘડીએ ઊંચી કરે અને અંદર સ્ટીમને જેટલો સમય રહેવું જોઈએ એટલો સમય ન રાખે, કશું પાકે નહીં. ગોટલો કેરીનો વાવો આંબો કરવા માટે એક દિવસ નાખ્યો ને બીજા દિવસે ચેક કરવાનું બરાબર છે કે નહીં બિચારો. ત્રીજા દિવસે પાછું ખોદીને પૂછવાનું, તકલીફ તો નથી ને અંદર કઈ. રોજ ગોટલાને ખોદીને ચેક કરો તો આંબો ક્યારે થાય? ધીરજ. દરેક બાબતની અંદર ધીરજ છે. તો આની અંદર કેમ ધીરજ નહીં? અમારા એક છોકરાને વાળ વાંકડિયા હતા. કરલી હેર્સ હોય છે ને કેટલાક નામાય છે. એટલે એને સીધા કરવા માટે વાળંદના ત્યાં ગયો. 7 વખત હેર સલૂનમાં ગયો, 7 ટાઈમ્સ. અને છેલ્લી વખત ગયો એમાં 10 કલાક વાળની દુકાનમાં બેઠો રાજકોટમાં. 10 કલાક, 10 અવર્સ. અને 10,000 રૂપિયા આપ્યા. 10,000 રૂપિયા. એટલે મેં કીધું આટલા બધા, મને કે વ્યાજબી કહેવાય. કીધું પણ 10 કલાક વાળંદના ત્યાં. મને કે સ્વામી 20 વર્ષથી વાળ વાંકા હતા. 20 વર્ષથી વાંકા વાળ હતા ને સીધા કરવા માટે 10 કલાક તો થાય કે નહીં? 20 વર્ષના વાંકા વાળને સીધા કરતા 10 કલાક લાગે તો જે માણસો 20 વર્ષથી વાંકા છે ને સીધા કરતા અમારે થોડી તો વાર લાગે કે નહીં? વાર લાગે ને. ઘણા મંદિરમાં 5 મિનિટ આવીને જતા રહીને પછી કે મંદિરમાં આવે છે સીધા કેમ નથી થતા? તું આરા વાળંદના ત્યાં અડધો કલાક બેસે છે ને મંદિરમાં ફ્લાઇંગ વિઝિટમાં પતાવી દે છે, તો સીધો કેમ થાય? સમય આપવો પડે છે, ધીરજ રાખવી પડે છે. યાદ રાખજો, આદતો બદલાતા થોડીક વાર રાખશે. ધીરજ. લોકો ટીકા કરે છતાં પણ ધીરજ. મમ્મી પપ્પા બોલશે બધા જાત જાતના, છતાં પણ ધીરજ રાખજો. ક્રિકેટરો રમવા જાય, બેટ્સમેન રમવા જાય, છતાં ને ધીરજ રાખવી પડે છે. ક્યારેય નાસીપાસ થતા નહીં, ડ્રોપ લેવાનો કોઈ વિચાર કરતા નહીં, અને આત્મહત્યાનો તો ક્યારેય નહીં. અહીંયા બેઠેલાને મારી વિનંતી છે કે ગમે તેવું તમને એમ થાય ને કે નહીં જ આવડે, કોઈ ગમે તેટલી ટીકા કરે ને અહીંયા આવજો. જિંદગીમાં ક્યારેય આત્મહત્યા, હત્યાનો વિચાર ન કરવો. જીવતા હશો ને તો અનેક પરીક્ષાઓ આગળ આવશે, અનેક પરિણામો આગળ આવશે. મરી ગયા એ જીતી ગયા નથી. જે જીવે છે એ જીતેલા જ. ગમે તેવી સ્ટ્રગલની અંદર ક્યારેય મોડા વિચાર ન કરવા. રાજસ્થાનમાં શોરામ યાદવ કરીને એક ભાઈ છે, અલવર જિલ્લો, ખોહરી તાલુકો. એ ભાઈએ 47 વખત એસએસસીની પરીક્ષા આપી છે. 47 ટાઈમ્સ. 47 વખત નપાસ થયા. પણ એને નક્કી કર્યું છે પાસ ના થવાય ત્યાં સુધી લગ્ન ન કરવા. શું એની ધીરજ છે! હું એમ નથી કહેતો કે આમાંથી કોઈ આવો નિયમ લો.
પણ એની ધીરજને તો વંદન કરવા જોઈએ ને. તો ગભરાઈએ શા માટે? આજ રાજકોટની અંદર નારાયણનગર બાજુ એક છોકરો નેમ પ્લેટ, ગાડીની નેમ પ્લેટ તૈયાર કરતો હતો, સ્ટીકર ચોંટાડવાનું કામ, એને ફ્રેક્ચર થયું, હાથે પાટો આવી ગયો, એને એમ થયું કે હવે મારાથી ક્યારે થશે, ડિપ્રેશનમાં આવી ગયો, હી હેઝ કમિટેડ સુસાઇડ. એકવાર ફ્રેક્ચર થયું હોય પછી હાથ સીધો થતા થોડીક વાર લાગે. શા માટે હિંમત હારી જઈએ છીએ? ક્યારે હિંમત નહીં હારવાની. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, હિંમત નહીં હારવાની. શારીરિક કુરૂપ હો તમે, કદાચ ખોળખાપણ હોય, બોલવામાં તમને જીભ ચોડતી હોય, હિંમત ન હારો. કદાચ લોકો તમને ક્રિટિસાઇઝ કરે, તમે ઠીંગણા હો, તમે જાડા હો, નેવર લુક એટ એનીબડી. ક્યારે કોઈની સામે જોશો નહીં. ધીરજ રાખજો, એક દિવસ તમારો આવશે. શક્ય છે જ. ટાઈમ વિલ કમ. એક સમય આવશે જ્યારે આપણા પણ દિવસો હશે. તો શા માટે હિંમત હારી દેવી?